स्वामी तुलसीदास जी महाराज की जय। આ પાવન ભૂમિ ઉપર કથાના શુભારંભમાં કથામાં ઉપસ્થિત આપ સર્વોને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ। જય સિયારામ। થોડીક તાત્વિક સાત્વિક ચર્ચા કરી પછી કથામાં પ્રવેશ કરું। આપણે ત્યાં સ્વામી શરણાનંદજી થયા અને એણે એમ કહ્યું કે સત્સંગ એ 4 વ્યક્તિ સાથે થઈ શકે। સ્વામી શરણાનંદજી કહેતા સૌ પ્રથમ પહેલું સૂત્ર એને આપ્યું કે સત્સંગ મન સાથે થાય। પહેલું સૌ પ્રથમ કોઈ પણ સાધક કોઈ પણ વ્યક્તિ જેને સત્સંગના પોતાના જીવનમાં જેને ઉતારવો છે એ વ્યક્તિ પહેલી જ વાર મન સાથે સત્સંગ કરે। મન સાથે મેં કાલે પણ કહ્યું કે મન એ મુખ્ય ઇન્દ્રિય છે। આપણા શરીરની જેટલી બધી ઇન્દ્રિયો છે એમાં મન એ મુખ્ય છે। મન જેમ કહે એમ બધી ઇન્દ્રિયો વર્તે। મન કહે એમ વર્તે। મન એમ કહે કે આમ જાવ તો પગ ત્યાં જ જાય। મન ઘરેથી એમ કે ભાઈ કથામાં જાવું તો આપણા પગલા ત્યાં જ પડે। તમે વિચારો, મને નક્કી કર્યું કે ભાઈ કથામાં જ જવું છે તો એ આપણે કઈ કોઈ કહેવું ન પડે કોઈ કથા ક્યાં આપણા પગલા એ તરફ જ જાય। કથા મંડપમાં જ એ મન આપણને લાગે। મન આપણને એમ કે આમ જો, આંખને એમ કહે આમ જો તો આંખ ત્યાં જો। સાહેબ મન એ બહુ જ મુખ્ય ઇન્દ્રિય બતાવ્યું। મન મુખ્ય છે। મેં ગઈકાલે પણ આપણને કહ્યું કે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે મન મારી વિભૂતિ છે ભગવદ્ ગીતામાં। અને ભાગવતજીમાં પણ કહ્યું હે ઉદ્ધવ તારું મન કૃષ્ણ કહે તું મને આપજે, મન કોઈને નહીં આપે। સત્સંગનું પ્રથમ પગથિયું એ મન છે। મન અને આમ તો રામ ભજી સોનું 60 મના માનસ કહે છે। તો મન એ પ્રથમ પગથિયું રહ્યું છે। ત્યાર પછી તન માની શરીર। સત્સંગનો બીજો પ્રકાર શરીર સાથે પણ આપણે સત્સંગ કરી શકીએ। શરીર સાથે શરીર ન હોય તો સત્સંગ ન પણ કરી શકીએ। મન એકલું કઈ સત્સંગમાં ન આવી શકે, શરીર તો જોઈએ। શરીર ન હોય તો મન કેમ આવે છે? એટલે બીજો પ્રકાર એને એ તન માની શરીરનું બતાવ્યું છે। શરીર અને ત્રીજો પ્રકાર ધનનું બતાવ્યું। તમે એમ કહેશો કે ધન સાથે કઈ રીતે? તો કહેવાય કે આપણે જે કંઈ પણ મહેનત પરિશ્રમ કરતા હોઈએ એ ધન આપણું મહેનતનું હોવું જોઈએ। એ ધન સાથે સત્સંગ છે। કોઈનું આરામનું લૂંટી ગમે તેમ કરીને તમે ભેગું કરશો સાહેબ તો એ ધન મને તમને નષ્ટ કરી દેશે।
ચાણક્ય નીતિમાં ચાણક્ય એવું કહે કે કોઈની પાસેથી તમે આંચકી લો, લઈ લો ધન, તો 10 વર્ષ સુધી રહે અને 10 વર્ષ પછી વ્યાજ સહિત એ પાછું જાય છે. ચાણક્ય નીતિ. કથાના માધ્યમથી મારે એટલું જ આપને કહેવું છે કે આપણે આપણા સંતાનો માટે ધન ભેગું કરવું જોઈએ, પણ મહેનતનું કરજો. આજકેલું ગમે એમ તેમ કરીને લૂંટી લેવું, ગમે એમ કરીને લઈ લેવું, એવું ધન ભેગું કરશો તો સંતાનો એ ધનને વાપરી નહીં શકે અને ઉલટાનું એ ધન આપણે ચીનભીન કરી નાખે. શ્રીમદ ભાગવતજીમાં જ્યારે જરાસંઘનો વધ કરવામાં આવ્યો ભાગવતજીમાં, અને પછી જરાસંઘનો પુત્ર સહદેવ એને એ દેશનો રાજા બનાવ્યો. પછી ભીમે જરાસંઘનો જે મુગટ હતો એ મુગટ લઈ લીધો. જરાસંઘના પુત્રે ઘણું જ પહેલું કર્યું કે મારા પિતાજીની યાદી છે, આ પાપો ભીમે ન આપ્યો. ભગવાન કૃષ્ણે ઘણું કહ્યું કે આપી દે, ભીમ ન માન્યો. અને પછી મુગટ હસ્તિનાપુર લાવવામાં આવ્યો. એક પેટીની અંદર એ મુગટને મૂકવામાં આવ્યો. થોડા સમય પછી વળી પાછો એ જરાસંધનો પુત્ર સહદેવ લેવા માટે આવે, પણ છતાં ભીમ નથી આપતો. પેલો માણસ રડી રડીને ત્યાંથી જાય છે, ભીમ નથી આપતો. ધ્યાન આપજો સાહેબ વાતમાં. હવે એ મુગટ ભીમે પટારામાં મૂક્યો છે, પેટીમાં મૂક્યો છે. 5 પાંડવો એ બધું જ નષ્ટ થયું, બધું જતા રહ્યા, સદાગમન થયું. પરીક્ષિત રાજા એ હસ્તિનાપુરના રાજા થયા. અને એમાં એકવાર રાજા પરીક્ષિતે પેટી ખોલી અને એમાંથી જરાસંઘનો મુગટ નીકળ્યો. અને એ મુગટ રાજા પરીક્ષિતે પહેર્યો. સાહેબ, એ મુગટ પહેર્યા પછી જરાસંઘને વિચાર આવ્યો કે મારે શિકાર કરવા જવું છે. ભાગવતજીમાં લખ્યું કે એકદા પહેલી જ વાર આ મુગટ પહેર્યા પછી પહેલો જ વિચાર જરાસંઘને રાજા પરીક્ષિતને નબળો આવ્યો છે. અને રાજા પરીક્ષિત શિકાર માટે ગયા અને એમાં સાધુની મસ્કરી કરી, મરેલો સર્પ બિરાજિત કર્યો, શ્રીંગી શ્રાપ આપ્યો. રાજા પરીક્ષિત હસ્તિનાપુર આવે, મુગટ જ્યાં ઉતારે છે ક્યાં રાજા પરીક્ષિતને ખબર પડી, હો આ કામ મેં કર્યું. પણ એ મુગટ પહેરવાથી આવો નબળો વિચાર આવ્યો અને રાજા પરીક્ષિત શ્રાપિત થયા. મારું કહેવાનો અર્થ સાહેબ, એ મુગટ જરાસંઘનો હતો, નીતિનો નહોતો, અનીતિનો હતો. અને અનીતિનું ધન મને ને તમને ક્યારેય પણ સારો વિચાર નહીં જ આપે. માટે આપણે આપણા સંતાનો માટે પણ ભેગું કરવું જ જોઈએ, પણ સાહેબ નીતિનું કરજો, નીતિનું કરજો. તો જેના ઘરમાં નીતિનું ધન, એની સાથે સત્સંગ કરવાનું કહ્યું છે. એ સત્સંગ સાહેબ છે. નીતિનું ધન જરા ઘરમાં આવે એ સત્સંગ છે. અને ચોથું સૂત્ર છે બુદ્ધ પુરુષના વચનો ની સાથે સત્સંગ. ભજનના ભક્તિના માર્ગમાં કોઈ મહાપુરુષ એટલા બધા ડૂબી જાય પછી એને શાસ્ત્રો વાંચવા ન પડે. એ બોલે એ શાસ્ત્ર વચન જ હોય છે, એ બોલે એ વેદ વચન જ હોય છે. ભજનની અમુક કક્ષા પછી સબરી કહા વેદ પુરાણ પઢી, હા
સબરીજી ક્યાં વેદ ભણવા ગયેલા, પણ રામને ન જવું પડ્યું પૂછતા પૂછતા. કોઈ બુદ્ધ પુરુષના વચનની સાથે સાહેબ સત્સંગ થાય. વચન સાથે અને વચનનો બહુ જ મહિમા ગવાયો. વચનનો બહુ જ મહિમા ગવાયો. આપણી ગંગા સતી માએ એ વાણીમાં કેટલા કેટલા શબ્દો આપ્યા છે, કેટલા કેટલા શબ્દો આપ્યા વચનોમાં. વચનો વિવેકીને જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. હેજી જથારત વચનની સાનજે જાણીને કરવું પડે નહીં બીજું કાંઈ. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે ગતરે ગંગાજી કહેવાય. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે ને ગતરે ગંગાજી કહેવાય. એકાંત બેસીને અલખને આરાધે તો, એકાંત બેસીને અલખને આરાધે તો પ્રભુજી પ્રસન્ન વચન વિવેકીને જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે ને પાય. વચને થાપનિયને વચને ઉતાપન પાનબાઈ વચને મંડાય હરિનો પાઠ. વચન નારે પુરાય તો નહીં રે અધૂરાને લાભવો વચનનો જોને થાત. વચન વિવેકીને હે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે ને પાય. બ્રહ્માદિક લાગે ને પાય. તો કોઈ પહોંચેલા બુદ્ધ પુરુષના વચનોની સાથે પણ સત્સંગ થાય છે. સ્વામી શરણાનંદજીએ આ 4 સૂત્રો આપ્યા છે કે આ 4ની સાથે સત્સંગ કરી શકાય છે. આમ તો સત્સંગનો મુખ્ય શબ્દ મૌન છે. મૌન મૌન આપણને ઘણું કહી જાય છે. મૌન ઘણું કહી જાય છે.
જેટલું બની શકે ને એટલું મૌન રહે. મૌન બહુ જ મોટી ભાષા છે, મૌન બહુ જ મોટો શબ્દ સાહેબ છે. મૌન. આપણે ત્યાં રમણ મહર્ષિ થયા અને એ રમણ મહર્ષિ એમ કહેતા કે મને જે કઈ વસ્તુ મળી છે એ બધી મૌનમાંથી જ મળી. મહર્ષિ રમણ. અને એવું પણ એને કહ્યું કે તમે મૌનને સદગુરુ ન બનાવી શકો. રમણ એવું કહે. રમણ તો ત્યાં સુધી બોલ્યા છે કે તારું મૌન જ ઈશ્વર છે, તારું મૌન જ સર્વક્ષય સાહેબ છે, તારું શુદ્ધ મન જ મૌન મન જ પરમાત્મા છે. મૌન શબ્દ મને ને તમને બહુ ઊંચી શિખર ઉપર લઈ જાય છે. મૌન શબ્દ. માણસ વધારે વધારે મૌન હશે તો એની શબ્દની ઉર્જા બહુ છે. જરૂર પડે બોલવું, વધારે પડતું ન બોલીએ, જરૂર પડતું બોલીએ તો સાધકની મનની એ શબ્દની ઉર્જા કંઈક જુદી હશે. મેં ગઈકાલે પણ આપણે કહ્યું મહાદેવ શિવના 5 મુખ, બ્રહ્માના 4 મુખ, કાર્તિકેયના 6 મુખ, રાવણના 10 મુખ, એમ સાધુના 7 મુખ. સાધુના અને સાધુનું પહેલું મુખ મૌન છે. મારે કેવું છે મૌન. કોઈ મહાપુરુષની પાસે તમે જાઓ ને તો વધારે પડતું નહીં બોલે, મૌન હશે. તમે જે પ્રશ્ન કરો એનો ઉત્તર તમને આપશે. એ માણસ મૌન રહે. એ સાધુના 7 મુખો છે, એમાંનું પહેલું મુખ મૌન છે. પછી બીજું સત્ય છે, ત્રીજું એનો સંયમ છે, ચોથું અયાચક છે, પાંચમું એની પ્રેમ વાણી છે, છઠ્ઠું એનું ભજન છે, અને પછીની છેલ્લી વાણી, છેલ્લું મુખ એની સેવા છે. તો મેરું ભાઈ બહેન, માનસમાં ગોસ્વામીજી લખે બીનું સતસંગ વિવેકનો, બીનું સતસંગ રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ. સત્સંગ વગર ક્યારે પણ કોઈના જીવનમાં વિવેક નથી આવતો. કોઈ માણસના જીવનમાં વિવેક નહીં તો સમજો એને સત્સંગ નથી કર્યો. સત્સંગ કર્યા વગર વિવેક ક્યારે આવતો જ નથી. બીનું સત્સંગ વિવેક ન હોય માણસ કહે. વિવેક એ સત્સંગમાંથી જ પ્રગટે છે. હવે આપણે સત્સંગ કરવો છે, પણ ગોસ્વામીજી કહે કે રામ કૃપા બીનું સુલભન સોઈ. ઈશ્વરની કૃપા વગર કથામાં પણ નથી આવી શકાતું. કોઈ જગ્યાએ સત્સંગ થતો હોય, આપણે જવું હોય, પણ હરિની કૃપા વગર આપણે કથામાં આવી શકતા નથી. તમે કથામાં આવો એ જ હરિકૃપા, આ જ ભગવાનની કૃપા. આનાથી વિશેષ કોઈ કૃપા જ નથી. આ જ ઈશ્વરની કૃપા કે આપણને કથામાં આવવાનો સમય આપે, આપણે કથામાં આવીએ. હવે ઘણી વાર કથા હોય ને તો આપણે એમ વિચાર કે કાલે જાશું, વળી પાછા કંઈક હવે પ્રમ દિવસે જાશું, તો વળી કંઈક કામ આવે, આમનામ 9 દી પૂરા થઈ જાય, જઈ ન શકીએ.
આજે કાલે એમ બોલતા રહીએ અને સમય સાહેબ વીતી જાય છે. હરિની કૃપા વગર કથામાં આવી શકાતું નથી. તેથી ઘણા કહેતા કથામાં જવું પડે, બધું ઘરનું કામ છે, આ કામ છે, આ કામ છે, આ કામ છે. સાહેબ તો એટલું કહું કે કથામાં આવો તો આવી જાવ, ખોટા વેમમાં ન રહેવું કે આપણે ઘરેથી જઈશું શું થશે, કાંઈ નહીં થાય, બધું હાલા જ કરવાનું છે. આપણે કથામાં આવી જઈએ તો કાંઈ ફેર નહીં પડે, લો કાંઈ ફેર નહીં પડે. આપણો વેમ છે સાહેબ કે હું ઘરે ન હોઉં તો ઘર ન ચાલે, મારે ઘરે રહેવું જ પડે. આપણો વેમ છે. આપણે હોઈએ કે ન હોઈએ સાહેબ, જગત ચાલવાનું છે. સૂર્ય તો ઉગવાનો જ છે સાહેબ, સૂર્ય ઉગવાનો જ છે. આપણે હોઈએ કે ન હોઈએ એમ ખોટા વેમમાં ન રહ્યો. સમય મળે તો કથામાં આવી. એ હંસ હાલો જાવી સતસંગ મારે, હંસ હાલો જાય સત્સંગ મારે, હંસ હાલો જાવી સતસંગ મારે, હાલો જાય સત્સંગ મારે, ત્યાં તો કાયા નિર્મળ બની જાય. હાલો જાવી સતસંગ મારે, ત્યાં તો કાયા નિર્મળ બની જાય હંસ. હાલો જાય સત્સંગ મારે, ત્યાં તો મારું ને તારું મટી જાય. હાલો જાવી સતસંગ મારે, ત્યાં તો તારું ને મારું બની જાય હંસ. હાલો જાય સત્સંગ મારે. વાવશે ત્યાં તો દાનવ માનવ બની જાય. હાલો જાવી સતસંગ મારે, ત્યાં તો દાનવ માનવ બની જાય હંસ. હાલો જાય સત્સંગ મારે, હંસ હાલો જાવી સતસંગ મારે, હે હંસ હાલો જાય સત્સંગ મારે. મેરે ભાઈ બહેન, સત્સંગનો મહિમા આપ્યો છે. એક ઘડી આધી ઘડી આધીને પુનિયા, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. સાહેબ જે સમય મળે એ સમય સત્સંગ કરી લઈએ. જે સમય મળે સમયને બરાબર હાચવજો. આ જગતમાં બધું જ મળશે પણ સમય ક્યારે મળતો જ નથી. મેં વચ્ચે પણ આપણે કહ્યું કે વહેતી નદીમાં આપણે સ્નાન કરી લઈએ અને જે જળનો પ્રવાહ આપણને એકવાર મળે એ જળનો પ્રવાહ બીજી વાર મને ને તમને ક્યારે મળતું? એ તો ગયો, નીકળી ગયો. પછી આપણે કદાચ 100 ડૂબકી મારીએ પણ જે જળ મળે બીજું હોય, એકવાર મળ્યું જળ પાછું ફરી ક્યારે મળે? એમ મેરી ભાઈ બહેન, સમય ગયો એ પાછો ક્યારે આવતો? એ તો નીકળી ગયો. પિંજરે કે પંખી સાહેબ, સરસ ની પંક્તિ સાહેબ. પિંજરે કે પંછી રે એ
जाने को, तेरा दर्द न जाने को। बाहर से खामोश रहे और भीतर भीतर रोए रे, भीतर भीतर रोए रे, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को। कह ना सके तू अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी रे। कह ना सके तू अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी रे। विधि ने तेरी कथा लिखी है, आंसू में कलम डूबो, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को। पिंजरे के पंछी रे, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को। चुप के रोने वाले, रखना छिपा के दिल के छाले रे। चुप के रोने वाले, रखना छिपा के दिल के छाले रे। पत्थर का देश है बदली, कोई ना तेरा हो, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को। पिंजरे के पंछी रे, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को। तो मेरे भाई बहन, ઈશ્વર મને ને તમને સમય આપે તો કથા સાંભળી લેજો સાહેબ। कथा ही ईश्वर का फल है, ईश्वर की कृपा है। गमे એટલો વૈભવ હોય, ગમે એટલી સંપદા હોય, પણ જો તમે કથામાં ન આવો તો હરી કૃપા નથી। કથામાં આવો એ જ એની કૃપા, એ જ એની કૃપા। અને ઈશ્વરની જેટલી જ બધી કૃપા છે, કથા એ કૃપાનો સીમાડો છે, એનાથી આગળ હરિની કોઈ કૃપા જ નથી। એ ઈશ્વરની પૂર્ણ કૃપા છે કે આપણે કથામાં આવીએ। આનાથી વિશેષ કોઈ કૃપા ધર્મ જગતમાં શાસ્ત્રોમાં બતાવી નથી। આ જ આવી કૃપા સાહેબ। એક નિયમ પણ માણસને ક્યાં સુધી લઈ જાય તમે જુઓ। એક નિયમ, તમે રોજ મંદિરે જાઓ, એક નિયમ હોય સાહેબ, એ નિયમ તમને ભવસાગર પાર ઉતારી।
પછી તમે શિવાલયનું મંદિર હોય, રામજી મંદિર હોય, હનુમાનજીનું મંદિર, જ્યાં તમારી શ્રદ્ધા હોય, તમે મંદિરે એક નિયમ લો કે મારે કાંઈ આ વસ્તુ કરવી, તો એ નિયમ જ તમને પાર ઉતારી દે. નેમ જગાવે પ્રેમ કો, નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ કો, જીવ જગાવે સુરતા જગાવે શિવ કો, નેમ સાહેબ, કોઈ સારું નિયમ આપણા જીવનમાં હશે તો નિયમમાંથી પ્રેમ જાગશે, અને પ્રેમમાંથી જીવ જાગશે, અને એમાંથી સુરતા જાગશે, અને પછી સુરતા જીવ અને શિવને એક કરશે. એક એક નિયમમાંથી સાધક શિવ સુધીની યાત્રા કરે છે, એક નિયમમાંથી. મંદિરો આપણી સનાતન સંસ્કૃતિ ધરોહર છે, આપણી ધરોહર છે સાહેબ. મંદિરે જવું અને ત્યાં જવાથી પ્રેમ જાગશે, ઈશ્વર ઉપરનો પ્રેમ જાગે, એમાંથી જીવ જાગી જાય સાહેબ, અને જીવ જાગે, સુરતા જાગે, અને પછી જીવ અને શિવ એક બનશે. એક પ્રેમમાંથી, એક નિયમમાંથી સાધક શિવ સુધી પહોંચે છે, નિયમમાંથી. એક ભાઈ મંદિરે પગે લાગવા ગયા ને, પછી એકદમ પગે લાગીને પાછા ફર્યા, એટલે ભગવાનનું ધ્યાન ગયું, એટલે ભગવાને એને અવાજ કર્યો, અહીંયા આવ. પેલો માણસ ગયો, અને ભગવાને એને પ્રશ્ન કર્યો, આટલી ઉતાવળમાં કેમ? ઘડીક તો પોરો ખા, બેસ તો ખરો. બોલે મારે બહુ કામ છે, પણ વધારે તમારી પાસે બેસું તો વળી પાછું કંઈક મંગાઈ જાય તો. પેલો માણસ ભગવાનને કહે, અને હું માંગુ ને તમે ન આપો તો આપણે સંબંધ બગડે, એના કરતા રમણીકભાઈ, ભગવાને એમ કીધું કે રોજ માંગવા જ આવશો, ક્યારેક મળવા તો આય. અને જો તું મને મળવા આવીશ તો ત્યારે તારે ક્યાંય માંગવું નહીં પડે. ઈશ્વર કહે હું તને એટલું આપી દઈશ, પણ માંગવા ન આય, મળવા આય. મારી પ્રાર્થના સાહેબ કે ભગવાનના મંદિરે રોજ જાવું, પણ માંગવા નહીં, એને મળવા જાવું, એને મળવા જાવું. એને તમે મળો એટલે એને બધી ખબર છે સાહેબ, કારણ કે આપણું પલ પલ બધું જ જાણે સાહેબ, એ નખથી શિકા સુધી આપણી એને બધી જ ખબર છે સાહેબ, બધું જાણે છે. તો મંદિરે ભગવાનને મળવા માટે રોજ જાઓ સાહેબ, રોજ જાઓ. એકવાર પંઢરપુરીમાં તુકારામનો નિયમ હતો કે રોજ મંદિરે જવું, અને એકવાર તબિયત એની બગડી એટલે તુકારામ મંદિર ન ગયા, તો પંઢરપુરી ભગવાન વિઠ્ઠલનાથ આમ તેમ જોવા લાગ્યા, અને એટલો આમ તેમ જોવે છે સાહેબ.
તો રૂકમણી ભગવાન વિઠ્ઠલનાથને કે આટલા માણસો તમારી દર્શનમાં ઊભા છે અને તમે આમ તેમ હું જોયા કરો છો? જુઓ ને આટલા લોકો ભીડમાં છે. ભગવાને ઉત્તર આપ્યો. ઈશ્વર કહે બધા તો બરાબર, પણ હજુ મારું તુકારામ આજ કેમ દેખાતો નથી? હું જોઉં છું કે રોજ આવે અને આજ કેમ નથી? સાહેબ મંદિરે જઈ એવું જીવન નિર્માણ કરજો કે ઈશ્વરને આપણી રાહ હોવી જોઈએ. ભગવાન મારીને તમારી રાહમાં હોવો જોઈએ કે આજ ફલાણી માં કેમ નથી આવી, ફલાણી બહેન કેમ નથી આવી, ફલાણો ભાઈ કેમ નથી આવ્યો. એ ઈશ્વર ને આપણી રાહ હોય એવું જીવન નિર્માણ કરજો. અને પછી તો કથા સાહેબ કે ઈશ્વર પંઢરપુર ભગવાન સ્વયં વિઠ્ઠલનાથને ઘરે ગયા, તુકારામને ત્યાં ગયા, ત્યાં જઈને દર્શન આવ્યા. પણ સાચો નિયમ જો જીવનમાં સાર્થક હશે મેરે ભાઈ બહેન, તો ઈશ્વરને પણ ધક્કો ખાવો પડશે, ભગવાનને પણ આવવું પડશે. એવી એક કથા સાહેબ મારે તમને કહેવી છે. આપણું વડોદરા તીખો છે, વાત છે, ખોલો વાત છે. આપણું વડોદરા, એની બાજુમાં સાણી, કોયલી, નહીં નહીં ભાઈ હતો એ પ્રમાણે વધારો ખાલો, એ પ્રમાણે હતો એમ જ કરી નાખો અને છે અવાજ આપો ખાલી, બીજું કઈ નહીં કરતો. પંખીના માળા જેવું ગામ, બસ આપણી ગાયકવાડ સરકાર. અને એમાં એક મનસુખરામ નામનો એક માસ્ટર નોકરી કરે છે. નાનું ગામ છે, નિશાળ છે. મનસુખરામ બાળકોને ભણાવવા જાય છે. એક વાત યાદ રાખજો મેરે ભાઈ બહેન, જ્યાં સત્ય હશે ત્યાં વિરોધ બહુ હશે. જીવનમાં આ વસ્તુની ગાંઠ મારી દો. તમે નક્કી કરો કે હું રોજ મંદિરે જાઉં એટલે તમારા વિરોધી બહુ વધશે. તમે કથામાં રોજ આવો તો તમારા વિરોધી હશે, વાડ જોઈને બેઠા હશે, જો ઉપડ્યા. કોઈ પણ નું જીવન હું તમે સત્યના રસ્તા ઉપર ચાલીશું મેરે ભાઈ બહેન, તો આપણા નિંદક લોકો વધશે. જ્યાં સત્ય છે ત્યાં નિંદા આવી. આપણે આજે માળા બતાવું એનો મહિમા કે જમણા હાથે માળા આપણે ફેરવા. પછી ઘણી વાર હું માળા કરતો તો હું ડાબા હાથે ફેરતો. એટલે પછી એક ભાઈ મને પ્રશ્ન કર્યો કે માળા ડાબા હાથે ફેરવાય નહીં, જમણા હાથે ફેરવવી જોઈએ. મેં કીધું તમે માળામાં હું હાથ ફેરવું તો તમને ચિંતા છે, બાકી તમે બે હાથે ખોટા કામ કરો તો કઈ વાંધો છે? તમે સાહેબ માળાને ડાબે હાથે ફેરવો તો બધાને તકલીફ છે, પણ બે હાથે ખોટા કામ કરો ને તો કોઈને વાંધો નથી, કોઈને તકલીફ કઈ નથી. બાકી તમે સત્ય પકડો એટલે તમારો વિરોધ છે. ભાઈ થોડો બેજ આપો ને, થોડો માઇક વાળા ભાઈ થોડો બેજ આપો. જ્યાં સત્ય હશે ત્યાં નિંદા આવશે, ત્યાં વિરોધ આવશે. તો મનસુખરામ શિક્ષક છે, બાળકોને ભણાવે છે, અને ગામના લોકોએ એનો વિરોધ કર્યો. ગામ ભેગું થયું, ફરિયાદો ત્યાર થઈ.
અને એ જ વખતે આપણું વડોદરામાં ગાયકવાડ સરકાર એમાં શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી કે સાહેબ અમારા ગામના શિક્ષક છોકરાઓને ભણાવતા નથી, એટલે તમે તપાસ કરવા આવો અને એની બદલી કરો. એની બદલી કરાવી. ફરિયાદ ત્યાં ગઈ. અધિકારી આવે છે. ગામના લોકો ગાડામાં લઈ એને ઘરે લઈ જાય છે. બપોરનું ટાણું એટલે ભોજન કરાવે છે. એવા સુરમાના લાડવા બનાવ્યા. કાજુ બદામ નાખ્યું, ખસખસ નાખ્યા છે. લાડવાને આમ તમે દબાવો તો 250 ગ્રામ ઘી નીકળી જાય. આવા લાડવા અધિકારીને ખવડાવ્યા છે. પછી સ્કૂલમાં અધિકારી જાય છે અને જે સમય અધિકારીને જવું અને એ જ વખતે પ્રાર્થનાનો સમય એટલે મનસુખરામ વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના ગવડાવે છે. અને પ્રાર્થના પુનિત મહારાજ થયા એના શિષ્ય રામ ભગતે એને લખી છે. નયન કમલથી ધારા વહેતી, નયન કમલથી ધારા વહેતી, હૃદય કમલ છે પ્યાસુ, હૃદય કમલ છે પ્યાસુ, વિશ્વાસુના વિશ્વાસી, વિશ્વાસુના વિશ્વાસી. આ પ્રાર્થનાના શબ્દ અધિકારીના કાને પડ્યા હતા અને પહેલી જ વાર આવી સરસ પ્રાર્થના અધિકારી સાંભળી. શિક્ષકની પ્રાર્થના ઉપરથી ખબર પડી જાય એનું શિક્ષણ નબળું હોઈ ન શકે. આટલી મધુર અને સરસ પ્રાર્થના અધિકારી થંભી ગયા. ગામને કહે કે તમે ખોટી ફરિયાદ કરો, આટલી સરસ પ્રાર્થના હોય એ શિક્ષક બહુ સરસ શિક્ષણ આપતા હોય, તમે ખોટો વિરોધ કરો છો. પછી અધિકારી પ્રાર્થના એ રૂમમાં ન ગયા, ઓફિસ રૂમમાં ગયા અને ત્યાં પગાર પત્રક મંગાવ્યું અને એ સમયમાં મનસુખરામનો જે પગાર હતો એમાં 3 રૂપિયાનો વધારો કર્યો. અધિકારી નીકળી ગયા. છોકરાઓ રજા પડી ઘરે ગયા. વડીલોને વાત કરી કે અધિકારી સાહેબ આવેલા અને અમારા સાહેબનો 3 રૂપિયા પગાર વધાર્યો. ગામના કે લાડવા આપડા ઉપાડી ગયો, પગાર એનો. વળી થોડો સમય વીતે છે. વળી પાછા ગામના બધા ભેગા થયા. વળી પાછી ફરિયાદ એના ઉપરી અધિકારીને કરી, સાહેબ કે તમારા અધિકારી આવેલા પણ તો પગાર વધારીને ગયા છે, સાહેબ તમે આવો. અને પછી એની નીચેના અધિકારીએ મુખ્ય અધિકારીને મોકલ્યા કે તમે જાઓ, શું છે બધું, જાઓ તપાસ કરો. જે અધિકારી આવેલા એના કરતા મોટા અધિકારી આવ્યા છે.
ગામના લોકો એને ગાડામાં બેસાડીને લાવે છે, ઘરે લઈ જાય છે. દૂધપાક પૂરી બનાવ્યા, સરસ મજાનું દૂધ ચોખ્ખું અને દૂધપાક પૂરી જમાવ્યા. સાહેબ અધિકારી જેમાં છે, વળી સ્કૂલમાં જાય છે, બરાબર પ્રાર્થનાનું ટાણું સ્કૂલમાં પગ મૂકે, મનસુખરામ પ્રાર્થના કરે. તન મન ના દેહ ભુવનમાં, તન મન ના દેહ ભુવનમાં, તારી છબી પધરાવું, તારી છબી પધરાવું. વિશ્વાસુના વિશ્વાસી, વિશ્વાસુના વિશ્વાસી. અધિકારીએ પ્રાર્થના સાંભળી છે. અધિકારીને બહુ નવાઈ લાગી. ઓહો, કેટલી સરસ પ્રાર્થના છે, મારી જિંદગીમાં પહેલી જ વાર સાંભળું છું. અને સાહેબ અધિકારી તુરંત ઓફિસ રૂમમાં ગયા છે અને પગાર પત્રક મંગાવ્યું અને મનસુખરામનો જે પગાર હતો એમાં 5 રૂપિયાનો વધારો કરી ગયા. છોકરાઓ ઘરે આવ્યા અને વાત કરી કે અમારા સાહેબના 5 રૂપિયા પગાર વધાર્યો. ગામના મેળા બોલવા કે આ બધા એકના એક લાગે છે ને, એનો ભાગ છે આમાં. લોકોને પોગાય નહીં સાહેબ. વળી ગામ ભેગું, ગામ વિચાર કરું આનું કરવું શું સાહેબ. અધિકારી આવે છે અને તપાસ કરવે છે અને ઉલટાનો પગાર એનો વધારીને જાય, કરવું શું. અમુક લોકો જે બહુ હોશિયાર હોય ને, દોડડાયા આપડાયા બધા હોય ને, તો એને એમ કીધું એક કામ કરું. તો કે શું? તો કે મનસુખરામને નિયમ છે કે દર પૂનમ ડાકોર જાઓ. આવું વ્રત મનસુખરામને કે દર પૂનમ ડાકોર જાઓ, પંચાંગ કાઢો. ગામમાંથી પંચાંગ લાવ્યા અને ગામના લોકોએ નક્કી કર્યું કે પંચાંગ જોવો અને એમાં પૂનમ આવતી હોય, એમાં જાહેર રજા ન આવતી હોય, એ ફરિયાદ બુકમાં એ તારીખ લખો અને અધિકારીને આપણે એમ કહીએ કે એ દિવસે આવે, કે જે દિવસે પૂનમ હોય, જાહેર રજા ન હોય, મનસુખરામ ડાકોર ગયા હોય, અધિકારી આવે, આપણું કામ પતી જાય. તારીખ લખી કે ચૈત્ર સુદ પૂનમ, જાહેર રજા નથી, અને પૂનમ ના દિવસે અધિકારી આવી જાય, મનસુખરામ હોય નહીં, કામ થઈ જાય. ફરિયાદમાં લખ્યું છે, સાહેબ તમે ગમે ત્યારે તમારા ટાઈમે તમે આવો, એમ નહીં આ તારીખે આવો, આ તારીખ આ પૂનમ, અને પછી તમે જોઈ લો. મનસુખરામ સ્કૂલમાં ક્યારે હાજર રહેતો જ નથી. અને ઉપર અધિકારીને ફરિયાદ ગઈ અને પોતે અધિકારી આજ પોતે આવ્યો સાહેબ, પોતે આવ્યો છે. પૂનમનો દિવસ સાહેબ, બળદગાડામાં અધિકારીને ગામના લોકો લઈ જાય છે. હવે પૂનમ એટલે મનસુખરામનું વ્રત હતું, નિયમ કે એને તો ડાકોર જ જવું. ડાકોર ગયા છે. મનસુખરામના ધર્મપત્નીને ખબર પડી કે અધિકારી સાહેબ આવ્યા છે અને આ ડાકોર ગયા છે. એટલે ભગવાન દ્વારકાધીશની છબી હતી, એમાં 2 દીવા કરી અને આર્તનાદ કર્યો, હે હરી વેલીરા પધારો સંતો, સંતોની વારે વેલીરા પધારો હરી સંતોની વારે. હે ઈશ્વર શું કહું,
આજ આની હાજરી નથી અને અધિકારી સાહેબ આવ્યા છે, માટે હરી મારી લાજ રાખજે સાહેબ, લાજ રાખજે. અને બરાબર મનસુખરામ ડાકોર ગયા અને સાહેબ ત્યારે ડાકોર વાળો પોતે મનસુખરામ બની અને સ્કૂલમાં બેહી ગયો. સાહેબ નિયમમાં કેટલી તાકાત હોય એ મારે કેવું સાહેબ તમને. મનસુખરામ ભગવાન ડાકોરના દ્વારકાધીશના દર્શન કરે છે, પણ મૂર્તિમાં તેજ નથી. આજ મૂર્તિ તેજ વગરની લાગે છે. આજ તેજ ક્યાં ગયું? આજ તેજ વડોદરાની બાજુમાં ઈશાણી ગામની સ્કૂલમાં સ્વયં ઈશ્વર મનસુખરામ બની એની જેવા વસ્ત્રો પરિધાન કરી અને સ્વયં ઈશ્વર બેસી ગયા. આ બાજુ ભોજનનો સમય એટલે અધિકારીને ગામ લોકોએ જમાડ્યા છે. ગામના લોકો વિચાર કરે દર વખતે અધિકારી આવે ને એકલા સ્કૂલમાં જાય, આજે એકલા જવા દેવા નથી, આખા ગામને હારે જવું છે. અધિકારી આગળ છે, ગામના મુખ્ય સભ્યો એની સાથે છે. અને જે આ સ્કૂલમાં પગ મૂક્યો સાહેબ, કે આ પ્રાર્થનાના શબ્દ સંભળાવે છે. શરણે રેવું, શરણે રેવું, શરણે રેવું, શરણે રેવું, મરણે તારું થાવું, મરણે તારું દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને, મારું બગડ્યું પાછું સુધારો, મારું બગડ્યું પાછું સુધારો, વિશ્વાસુના વિશ્વાસી, વિશ્વાસુના વિશ્વાસુ. પ્રાર્થનાના શબ્દો સાંભળ્યા. ગામના લોકો સાથે છે, શબ્દો સાંભળ્યા એટલે ગામના વિચાર કરવા લાગ્યા કે આમ કેમ? મનસુખરામ ડાકોર ગયા કે કેમ? આપણે કઈ ભૂલ થાય છે? આજે પૂનમ નથી, બીજું કંઈક છે? અને જેવા ક્લાસની અંદર જાય ત્યાં તો સ્વયં દ્વારકાધીશ મનસુખરામનું રૂપ લઈ વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના ગવડાવે છે. ગામ ગોટાળે છે, આમ કેમ? આ થયું શું સાહેબ? અધિકારીને જોતા મનસુખરામના રૂપમાં ઈશ્વર ઉભા થઈ ગયા છે. હાથ જોડ્યા ભગવાને મનસુખરામના રૂપમાં, સાહેબ પધારો પધારો. ખુરશી આપી છે, અધિકારી બેઠા છે. ગામના લોકો અધિકારીને પૂછે કે સાહેબ આમનામ પગાર નહીં વધારતા, આ છોકરાઓને કાંઈ આવડતું નથી, એકાદો પ્રશ્ન તો કરો. કાંઈ કોઈને આવડતું નથી. ખબર અંતર પૂછ્યા છે અધિકારી અને
મનસુખરામના રૂપમાં હરી છે બંને. અને પછી અધિકારી પ્રશ્ન કરે છે, સાહેબે બાળકને પૂછ્યું, આજે આડા હવળી વાર રામે કંસને માર્યો, તેથી દિવસ હતો કે રાત. અધિકારી છોકરાઓને પ્રશ્ન કરે કે જ્યારે ભગવાન રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? હવે ક્યાં રામ ને ક્યાં કંસ, ક્યાં દિવસ ક્યાં રાત? પણ ઈશ્વરે મનસુખરામના રૂપમાં આમ ક્લાસમાં બધાની સામે જોયું સાહેબ, ત્યાં તો બધા જ વિદ્યાર્થીઓની હાથની આંગળી ઊંચી થઈ, સાહેબ 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 સાહેબ. અને છેલ્લેથી એક છોકરાને ઉભો કર્યો અધિકારી, બેટા તો જવાબ આપ. છોકરાએ જવાબ આપ્યો, બાળક કહે ભૂલ્યા તમે. સાહેબ તમારી ભૂલ થાય છે. બાળક કહે ભૂલ્યા તમે, કૃષ્ણએ માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કુળનો. સાહેબ તમારી ભૂલ થાય છે. ભગવાન કૃષ્ણએ કંસને માર્યો અને રામે તો રાવણને માર્યો. પછી આવા અનેક પ્રશ્નો કર્યા સાહેબ, તો બધા જ વિદ્યાર્થીઓએ જવાબો આપ્યા છે. અને ત્યાં જ અધિકારી ગામના લોકોને ઠપકો આપ્યો કે તમે શું કામ વાહે પડી ગયા છો? આટલું સરસ ભણતર છે, આટલું સરસ ભણાવે તમે, લાવો પગાર પત્રક. અધિકારી પગાર પત્રક આપવામાં આવ્યું સાહેબ. અને આ અધિકારીએ મનસુખરામનો જે પગાર હતો એમાં 15 રૂપિયા વધાર્યા. 15 રૂપિયા. ખોટી ફરિયાદ નહીં કરતા, હાલો મૂકી જાઓ મને પાછા. વળી ગામના ગાડામાં બેસાડી અને અધિકારીને મૂકવા જાય સાહેબ. અને ટ્રેન આવી. હવે ખરાખરીનો ખેલ આવ્યો. સાહેબ જે ટ્રેનના ડબ્બામાંથી મનસુખરામને ઉતરવું છે એ જ ટ્રેનના ડબ્બામાં અધિકારીને ચડવું છે. મનસુખરામ ઉતરે છે, અધિકારી ચડે, બે ભેગા થઈ ગયા સાહેબ, બે ભેગા થઈ ગયા. મનસુખરામ અધિકારીને જોતા પ્રણામ કર્યા, નમસ્કાર સાહેબ, ક્ષમા કરજો તમે આજે આવ્યા અને આજે મારી હાજરી નથી, કારણ કે મારે તો વ્રત છે, દર પૂનમ ડાકોર જવું. તમે આવ્યા પણ આજુ સ્કૂલમાં હાજર ન રહી શકે. અધિકારી કહે કે આપ શું વાત કરો? બોલે હા, ગામના લોકો સાથે છે. પણ સાહેબ તમે તો સ્કૂલના ક્લાસમાં હતા. બોલે હું તો ડાકોર ગઈ. અરે તમે શું વાત કરો છો? આપણે બંને સાથે મળ્યા, તમે ઊભા થયા, લોકોને બધાને તમે મળ્યા, તમે તો હતા. મનસુખરામ પૂછે હું હતો? બોલે હા. ત્યારે મનસુખરામ કહે છે તો એ હું નતો, મારો દ્વારકાધીશ હતો, મારો ઈશ્વર હતો. અને મારા માટે મારા ઈશ્વરને ધક્કો ખાવો પડ્યો હોય તો મનસુખરામ કહે છે કાગળ લાવો, મારે નોકરી નથી કરવી, મારું રાજીનામું આપી દો સાહેબ, રાજીનામું આપી દો. ગામનાને પસ્તાવો થયો, પોતાની ભૂલ એને સમજાણી સાહેબ. બધાએ ક્ષમા માંગી, મનસુખરામ ક્ષમા કરી દો, અમારી ભૂલ થઈ. મનસુખરામ કે નહીં,
મારે નોકરી નથી કરવી સાહેબ, મારા માટે મારે ઈશ્વરને આવવું પડ્યું હોય, મારા માટે એને પરિશ્રમ લેવો પડ્યો હોય તો એ નોકરી મારે ન કરાય. મનસુખરાવ રાજીનામું સાહેબ આપી દે છે. સાસુ વ્રત હશે ને સાહેબ તો હરીને આવવું જ પડશે. અને ઈશ્વરના ભક્ત માટે કેટલું કરે સાહેબ, કેટલું કરે સાહેબ, કેટલું કરે છે. હવે તો અનેક કથાઓ આપણા ઇતિહાસોમાં અંકિત છે, અનેક કથાઓ. ઘણા લોકો માટે હરિ આવ્યો સાહેબ, ઘણા લોકો માટે પ્રભુ આવ્યા છે. આપણી મહારાષ્ટ્રની સકુબાઈ, હા, દ્વારકાનો સંઘ નીકળે અને હાઉ માથા ભાઈ સકુબાઈને ના પાડી પૂછ્યું તો, અને સકુબાઈ હેલ લઈને ગયા અને હેલ નદીએ મૂકી અને સંઘની હારે દ્વારકા ગયા. અને ઈ દ્વારકા ગયા અને ત્યારે દ્વારકા વાળો સકુબાઈ બની અને પાણીને હેલ લઈને ઘરે આવ્યો. પણ હદ તો ત્યારે થઈ કે જ્યારે સાસુ હોવે ત્યારે બ્રહ્માંડપતિ સ્વયં ઈશ્વર હાઉના પગ દબાવે છે, રસોઈ બનાવે, ઘરના કામો કરે. સાહેબ 6 મહિના સુધી ભગવાનને રોકાવું પડ્યું, 6 મહિના સુધી. આ ઈશ્વર છે સાહેબ, આ ભગવાન છે, આ પ્રભુ છે. આપણું એક પણ સત્ય કર્મ સાહેબ નિષ્ફળ જતું નથી. ધ્યાન રાખજો, આપણને ખબર હોય કે ન હોય, સતત એની નોંધ લેવાય છે. ઈશ્વરના દરબારમાં એની સતત નોંધ લેવાય છે. સીસીટીવી કેમેરા તો આપણે હમણાં આવ્યા, પણ એના કેમેરા કેદુના છે. હા, એના કેદુના છે. આપણે જ્યારે મોકલ્યા અને જગતનું નિર્માણ કર્યું ત્યારથી એના કેમેરા ચાલુ છે. આપણે હું અહીંયા કરીએ છીએ, હું નથી કરતા, બધી જ એને ખબર છે. એટલે એવું માનતા નહીં કે આપણે એકલા છીએ, આપણને કોઈ જોતું નથી. નહીં, આપણી નોંધ લેવાય છે. આ ક્યારે ન ભૂલવું, ક્યારે ન ભૂલવું સાહેબ.